તંત્રની વધુ એકવાર લાલિયાવાડી સામે આવી છે। એક તરફ વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ હતી। વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા હતા અને ફૂડ પેકેટ કે જે ત્યાં પૂરમાં ફસાયેલા લોકોને મળવા જોઈએ એ એમને એમ પડી રહ્યા। ફૂડ પેકેટનું વિતરણ જ ન થયું। વડોદરા વહીવટી તંત્રની આ બેદરકારી સામે લોકોનો રોષ છે। પૂરના સમયે લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા। ફૂડ પેકેટ બાજુમાં પડ્યા રહ્યા। ફૂડ પેકેટ એમને ન મળ્યા। પૂરગ્રસ્તને પહોંચાડવાના ફૂડ પેકેટ વિતરણ વિના જ રહી ગયા। પૂરગ્રસ્તોની મદદ કરવાના સરકારના આદેશને તંત્ર ઘોળીને પી ગયું। સૂકા ચેવડા પાણીની બોટલનો સર્કિટ હાઉસમાં સંગ્રહ કરી રાખ્યો, પરંતુ કોઈએ પાણીમાં ન ઉતર્યું લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવા માટે। શા માટે? શું કરી રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા? સૌથી મોટો સવાલ થાય। નઘરોડ, નિર્લજ્જ, નપાણિયા તંત્રની આ વધુ એક લાલિયાવાડી જોઈ લો તમે। લોકો ઘરની બહાર નતા નીકળી શકતા। પાણી વગર, ખોરાક વગર કેવી રીતના એ દિવસો એમણે કાઢ્યા હશે આટલા પાણીમાં। લોકોએ આ માટે તંત્રના અધિકારીઓને ચૂંટીને લાવ્યા, આ માટે મત આપ્યા। સૌથી મોટો સવાલ છે, લોકોનો વિશ્વાસ એવો તૂટ્યો છે કે આપણે કહી શકીએ કે વડોદરાવાસીઓના લોકોનો વિશ્વાસ એ વિશ્વામિત્રી નદીના પાણીમાં ફરી વળ્યો છે। કોર્પોરેશનમાં સરકાર દ્વારા પૂરના સમયમાં પાણીની બોટલો અને સૂકા ચવાણાના બોક્સો આપવામાં આવ્યા હતા, જેનાથી એવા વિસ્તારો કે જ્યાં પાણી 2-3 દિવસ ઉતરવાનું નથી ત્યાં સૂકું ચવાણું આપીએ તો 2-3 દિવસ તક એ ખાઈ શકે, એ ઉદ્દેશ્યથી સરકારે ફૂડ પેકેટો વડોદરામાં મોકલ્યા હતા। પણ અધિકારીઓએ આ ફૂડ પેકેટો વિસ્તારમાં કોઈને આપ્યા નથી। આ તમામ ફૂડ પેકેટો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખોના માનીતાઓના ઘરે ગયા અને જૂના સર્કિટ હાઉસના મિટિંગ રૂમના અંદર Z+ સિક્યુરિટી આપીને આ ફૂડ પેકેટોને સંતાડી રાખવામાં આવ્યા તાકી આવનાર દિવસોમાં આ અધિકારીઓ અહીંથી સગે વગે કરીને પોતાના ઘરે લઈ જઈ શકે। પરંતુ જ્યારે અમે આ સ્થળ પર આવ્યા અને અમને આ ખબર પડી ત્યારે હવે અધિકારીઓ પોતાના હાથ છટકી રહ્યા છે અને આ જથ્થો અહીંયા કોઈએ મૂક્યો છે, કોઈ અધિકારી કલેક્ટરનું નામ કહે છે, કોઈ અધિકારી કોર્પોરેશનનું નામ કહી રહ્યું છે। એટલે આ જથ્થો અહીંયા આવ્યો કેમ છે, મુકાયો કેમ છે અને આની જવાબદારી કોની છે એ કોઈ સર પર લેવા તૈયાર નથી। તમામ લોકો એકબીજાના ઉપર ખો કરી રહ્યા છે। ચેરમેને એવું કીધું કે જુલાઈમાં લાવવામાં આવ્યો છે, પૂર તો વડોદરાના અંદર ઓગસ્ટ મહિનામાં આવ્યું હતું। જો ચેરમેનને જુલાઈમાં જ ખબર પડી ગઈ હતી કે વડોદરાના અંદર પૂર આવવાનું છે તો પછી ચેરમેને એના પહેલા પૂર આવતા પહેલા પાળ કેમ ના બાંધી? અને જો એમને ભવિષ્યવાણી થઈ જ ગઈ હતી તો પછી વડોદરાના અંદર પૂર કેમ આવવાનું છે એનું કારણ બી ચોક્કસપણે જાણતા જ હતા, તો એ કારણોનો નિવાળો કર્યો કેમ નહીં? ક્યાંક ને ક્યાંક ચેરમેન કોર્પોરેશનનું જે આ એક ભ્રષ્ટાચાર પકડાયો છે, ભ્રષ્ટાચારને ઢાંકવા માટે જુલાઈનું નામ લઈ રહ્યા છે, કેમ કે અહીંયા જે અધિકારીઓ ઉપસ્થિત છે એ અધિકારીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ પૂરના સમયમાં કલેક્ટરના હસ્તક આવેલી સરકારની વસ્તુઓ છે અને પૂર આવેલું ઓગસ્ટમાં હતું, એટલે ચેરમેન ખોટા છે કાં તો પછી અહીંયા આવેલા અધિકારીઓ ખોટા છે। ત્યારે સર્કિટ હાઉસમાં આટલો પાણીનો અને ફૂડ પેકેટ્સનો જે સંગ્રહ જોવા મળી રહ્યો છે, શા માટે આ સંગ્રહ કરીને રાખ્યો અને લોકોને વિતરણ ન કરવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ થાય। આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ સુથાર આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે। અલ્પેશ, વડોદરામાં કદાચ વહીવટી તંત્રના સાહેબોને પૂરના પાણીમાં ડૂબી જવાનો ભય લાગ્યો હશે એટલે પીડિતોને એમણે ભૂખ્યા તરસ્યા છોડી દીધા। બિલકુલ થી કશીશ વાત કરીએ તો વડોદરાનું જે વહીવટી તંત્ર છે ને તેની વધુ એક ઘોર બેદરકારી છે તે અહીંયા છતી થઈ છે। કારણ કે જે રીતે વડોદરા શહેરના જે નગરજનો હતા તેમને 3 દિવસ સુધી પૂરના પાણીમાં રહ્યા, ના તો પીવાનું પાણી મળ્યું કે ના તો કોઈ ફૂડ પેકેટ। લોકો છે ત્યાં તમામ વસ્તુઓ માટે ક્યાંક ને ક્યાંક તળવળતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। કેન્દ્ર સરકારની આર્મી હોય, NDRF હોય અથવા તો SDRF, આ તમામ ટીમો છે તે પૂરમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે તમામ ટીમો છે તે કામે લાગી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યારબાદ આજે તમામ ફૂડ પેકેટ છે તે સર્કિટ હાઉસમાં જોવા મળ્યા। સાથે સાથે મોટા પ્રમાણમાં પાણીની જે બોટલો હતી તે પણ જોવા મળી। જે રીતે ચેરમેન કહી રહ્યા છે કે આજે તમામ જથ્થો છે જે જુલાઈ માસમાં લાવવામાં આવ્યો તેને લઈને પણ હાલ તો અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। કારણ કે જો ચેરમેનને ખબર હોય તો તેમણે કેમ આ પ્રકારની પરિસ્થિતિનું જે આગોતરું આયોજન કરવાનું હતું તે ન કર્યું। વાત કરીશું કે દરેક વોર્ડની અંદર પોતાની વોર્ડ ઓફિસો છે, વોર્ડ ઓફિસમાં આ પેકેટ કેમ ન રાખવામાં આવ્યા? કારણ કે જે રીતે જોઈએ તો ક્યાંક જે સર્કિટ હાઉસમાં જે આ ફૂડ પેકેટ પડી રહ્યા છે તે જથ્થાને લઈને પણ હાલ તો લોકો છે તે સવાલ ઉઠાવી રહ્યા છે। કારણ કે જે રીતે આ જથ્થો છે તે પોતા અધિકારીઓ અથવા તો જે હોદ્દેદારો છે તે
પોતાના ઘેર લઈ જતા હોય તેવા આક્ષેપ પણ હાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરા વહીવટી તંત્રની ઘોર બેદરકારી છે તે અહીંયા છતી થઈ છે. જે રીતે તમામ લોકો સુધી આ ફૂડ પેકેટ પહોંચવા જોઈતા હતા તે નહોતી પહોંચ્યા અને આજે આ તમામ ફૂડ પેકેટ છે તે સર્કિટ હાઉસમાં ઝોલા ખાઈ રહ્યા છે. કારણ કે 3 દિવસ વડોદરા શહેરના જે નગરજનો હતા તેઓ પાણી તેમજ આ જે ફૂડ પેકેટ છે તેના વગર તરસ્યા હતા, ટળવળતા હતા. તેના લોકોને પણ ક્યાંક ને ક્યાંક આજે ફૂડ પેકેટ ન પહોંચવાના કારણે જે સ્થાનિક નેતાઓ છે તેમને પણ લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. લોકો છે તે ક્યાંક ને ક્યાંક તમામ નેતાઓ છે તેમને જાકારો આપી રહ્યા છે. હાલ તો આજે ફૂડ પેકેટ છે, ફૂડનો જથ્થો છે તેને લઈને પણ હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે રીતે આજે તમામ જથ્થો છે તે પૂરગ્રસ્ત વિસ્તારના જે લોકો હતા તેમના સુધી પહોંચાડવાનો હતો. 3 દિવસ સુધી વડોદરા શહેરના જે લોકો હતા ત્યાં પૂરના પાણીમાં ક્યાંક ને ક્યાંક પાણી વગર અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા કે લોકો પૂરનું જે પાણી હતું તે ઉકાળીને પીવા માટે પણ મજબૂર બન્યા હતા. એટલે ચોક્કસથી કહી શકાય કે આ વડોદરાનું જે વહીવટી તંત્ર છે તેની ઘોર બેદરકારી છે તે અહીંયા છતી થઈ છે. કોઈ પણ અધિકારી અથવા તો જે કોઈ પણ સત્તાધીશો, વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો કોઈ પણ હાલ આજે જવાબદારી છે તે માથે લેવા માટે તૈયાર નથી. દરેક વ્યક્તિ છે તે અત્યારે હાલ એકબીજાને ખો આપી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિનું અહીંયા વડોદરા શહેરમાં નિર્માણ થયું છે. હાલ તો આ પ્રકારનો જથ્થો છે તે મળી આવ્યો છે તેને લઈને પણ હાલ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. વડોદરાનું જે વહીવટી તંત્ર છે અથવા તો વડોદરાનું મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમની સામે પણ હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે કેટલાય દિવસ સુધી ગરીબ લોકો હોય તે પાણી અથવા તો જે ફૂડ પેકેટ હતા તેના વગર ટળવળતા હતા. કારણ કે જે રીતે જોઈએ તો વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું અને દરેક લોકોનો જે ઘર વખરીનો સામાન હતો તે પૂરની પાણીમાં ક્યાંક ને ક્યાંક તણાઈ ગયો તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળ્યા હતા. ત્યારે પૂર બાદ પણ જો વહીવટી તંત્ર ધારતું, જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ધારતું તો આજે તમામ ફૂડ પેકેટ છે તે તેમના ઘર સુધી પહોંચાડી શકતું હતું. પરંતુ તે પરિસ્થિતિ અહીંયા નથી થઈ અને આ જે તમામ ફૂડ પેકેટ છે આજે સર્કિટ હાઉસમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે મોટા પ્રમાણમાં જે પાણીની બોટલો છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. જોકે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ત્યારબાદ તમામ જે વડોદરા કોર્પોરેશન અથવા તો જે આ ફૂડ પેકેટ લાવ્યા હતા તે તમામ લોકો ત્યાં પહોંચ્યા છે અને આજે તમામ જથ્થો છે તેને ખસેડવાની કામગીરી હાથ ધરી છે. જી આભાર અલ્પેશ સમગ્ર વિગતો બદલ.